श्री सरस्वती आर्ट्स कॉमर्स एंड साइंस कॉलेज मेहमदपुर बीए सेमिस्टर 2 इतिहास प्राचीन भारतનો ઇતિહાસ પુરાતત્વ વિદ્યા અને સંસ્કૃતિ સીસી એન્ડ સી 201 અને આજે આપણે અભ્યાસ કરીશું તો યુએન સાંગ દ્વારા વર્ણિત ભારતની સાંસ્કૃતિક સ્થિતિની માહિતી આપો। એમાં પ્રથમ જોઈએ તો એની ભૂમિકા તો પ્રાચીન ભારતના ઇતિહાસની પુનઃરચનામાં વિદેશી પ્રવાસીઓનું પ્રદાન નોંધપાત્ર છે। પ્રાચીન સમયમાં મુખ્યત્વે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા આવેલા ચીની યાત્રાળુઓએ સમકાલીન હિંદની રાજકીય સામાજિક આર્થિક અને ખાસ કરીને તો ધાર્મિક એટલે કે એ સમયના બૌદ્ધ ધર્મને લગતી પરિસ્થિતિનું વર્ણન કરેલું છે અને તેમની નોંધપોથીમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ માટેની સાધન સામગ્રી આપણને બહુ મોટા પ્રમાણમાં મળી રહે છે। 7મી સદીમાં હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન હ્યુએન ત્સાંગ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો અને તેની નોંધો વિશેષતઃ પ્રાચીન ભારતના ધાર્મિક ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે। આગળ જોઈએ એમ હ્યુએન ત્સાંગની જીવન અને એની યાત્રા તો હ્યુએન ત્સાંગ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવ્યો હતો અને તેનો જન્મ ચીનમાં હોના પાસે આવેલ ચીનલ્યુ નામના નગરમાં ઈસવીસન 600માં થયો હતો। તેને યાત્રાળુઓનો રાજકુમાર નીતિનો પંડિત તેમજ વર્તમાન શાક્ય મુનિ પણ કહેવામાં આવે છે। 13 વર્ષની વયે શ્રમણ અને 20 વર્ષની વયે બૌદ્ધ સાધુ બન્યો હતો। તેને 29 વર્ષની વયે બુદ્ધની જન્મભૂમિના દર્શન કરવાની અભિલાષા જાગતા તે ભારત આવવા નીકળ્યો હતો અને એ જ વખતે ભારત આવવા માટે તેને ચીની શહેનશાહ તરફથી પરવાનગી મળી ન હતી। તેમ છતાંય તેણે છુપી રીતે ચીનની સરહદ પાર કરી રસ્તામાં લાંગુજ અને ગોબીનું રણ વટાવી તે તુફાન ફુમા તાશ્કંદ સમરકંદ અને બલ્ખ થઈ હિન્દુકુશ પર્વત ઓળંગી પેશાવર પહોંચ્યો અને ત્યાંથી તે તક્ષશિલા આવ્યો હતો અને તક્ષશિલાથી કાશ્મીર ગયો। અહીં બૌદ્ધ ધર્મના અપ્રાપ્ય ગ્રંથોનો અભ્યાસ કરવા તેણે 2 વર્ષ ગયા અને ત્યાંથી પંજાબમાં 1 વર્ષ રહ્યા પછી તે થાનેશ્વર આવ્યો જ્યાં બૌદ્ધ વિદ્વાન જયગુપ્ત પાસે બૌદ્ધ ધર્મનું અનુશીલન કર્યું। થાનેશ્વરથી મથુરા થઈ તે હર્ષની રાજધાની કન્નૌજ આવ્યો। કન્નૌજથી તે બૌદ્ધ ધર્મના તીર્થ સ્થળોની યાત્રા કરતાં કરતાં અયોધ્યા પ્રયાગ કૌશાંબી શ્રાવસ્તી કપિલવસ્તુ કુશીનગર વારાણસી સારનાથ અને વૈશાલી થઈ તે પાટલીપુત્ર પહોંચ્યો હતો। ત્યાં થોડો સમય રોકાયો અને તેણે બોધિગયા જઈને બોધિ વૃક્ષના દર્શન કર્યા હતા અને ત્યાંથી તે નાલંદા ગયો અને ત્યાંની વિદ્યાપીઠમાં આચાર્ય શીલભદ્રને ચરણે બેસીને બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો। ત્યાંથી તે દક્ષિણમાં ગયો અને અમરાવતી બાદામી અજંતા વલ્લભીપુર વગેરે સ્થળે ફરીને પાછો નાલંદા આવ્યો। ત્યાંથી આસામ ગયો અને પછી હર્ષના દરબારમાં ગયો। હર્ષ કન્નૌજના વિવિધ ધર્મોના આગેવાનોની ધર્મ પરિષદ બોલાવીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યાર પછી તે પ્રયાગની 6ઠ્ઠી પંચવર્ષીય મહામોક્ષ પરિષદમાં ગયો અને ઈસવીસન 644માં તેણે હર્ષની વિદાય લીધી અને હર્ષના આદેશથી પંજાબના રાજા ઉદિતે સૈનિકોના નેજા હેઠળ તેને ભારતની સરહદ સુધી સહી સલામત પહોંચાડવામાં આવ્યો હતો।
ત્યાંથી તે ગજની પહોંચ્યો અને મધ્ય એશિયામાં પામીરને રસ્તે થઈ ઈસવીસન 644માં ખોતાન પહોંચ્યો અને ત્યાંથી 645માં ચીન પાછો ફર્યો. ભારતમાં લગભગ 14 વર્ષના વસવાટ પછી ચીન પાછા ફરતા તે પોતાની સાથે 150 જેટલા અવશેષો અને સોના, ચાંદી અને ચંદનની એક બૌદ્ધ પ્રતિમાઓ તથા 657 બૌદ્ધ ગ્રંથોની હસ્તપ્રતો એ બધું 20 ઘોડા પર લાદીને તે ચીન ગયો હતો અને ચીનમાં તેણે બાકીની જિંદગી બૌદ્ધ ગ્રંથોના ભાષાંતર કરવામાં અને પોતાની યાત્રાનું વિવરણ કરવામાં ગુજાર્યું હતું. તત્કાલીન ભારતીય જીવનનું વિવેચન કરતું પુસ્તક શી યુ કી લખવામાં એને પોતાનું જીવન પસાર કર્યું હતું. ડૉક્ટર વી. એ. સ્મિથ યોગ્ય જ કહ્યું છે કે હર્ષકાલીન ભારતનો આબેહૂબ ચિતાર રજૂ કરવામાં આ ચીની મુસાફરનો ભારતીય ઇતિહાસ કેટલો બધો ઋણી છે એનો તાગ કાઢવો અસંભવ છે. હ્યુએન ત્સાંગે કરેલ ભારત દર્શન. હ્યુએન ત્સાંગે કરેલ ભારત દર્શન હ્યુએન ત્સાંગના શિયુકી એટલે કે પશ્ચિમનો એટલે કે હિન્દનો અહેવાલ ગ્રંથમાંથી હર્ષકાલીન ભારતની રાજકીય, આર્થિક, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિનો સારો એવો ખ્યાલ આપણને મળી રહ્યો છે. એમાં પ્રથમ રાજકીય સ્થિતિ તો હ્યુએન ત્સાંગ લખે છે કે હર્ષ કર્તવ્ય પરાયણ, પ્રજાવત્સલ અને દયાળુ હતો. સમ્રાટ પોતે વહીવટી તંત્રનો પ્રાણ હતો. તે સતત કાર્યશીલ રહેતો. હર્ષ વહીવટમાં ન્યાયી હતો અને ફરજ પાલનમાં નિયમિત હતો. સત્કાર્યો કરવામાં તો તે નિંદ્રા કે ભોજનને પણ ભૂલી જતો હતો. તેણે દિવસના 3 ભાગ પાડ્યા હતા. તેમાંનો એક ભાગ રાજ્યના કાર્યો માટે અને 2 ભાગ ધાર્મિક કાર્યો માટે રાખ્યા હતા. કામ કરવામાં તેને જરા પણ થાક લાગતો નહીં અને દિવસ તેને ટૂંકો પડતો હતો. સમ્રાટ હર્ષની શાસન વ્યવસ્થા વિશે હ્યુએન ત્સાંગ લખે છે કે રાજ્યતંત્રની યોજના લોકકલ્યાણના પાયા પર રચાયેલી હોવાથી કારોબારી તંત્ર સારું છે. રાજ્યમાં આવેલા કુટુંબોની નોંધણી કરવામાં આવતી નથી. લોકો પાસે વેટ કરાવવામાં આવતી નથી. જમીનની ઉપજનો 1/6 એટલે કે 1/6 ભાગ મહેસૂલ તરીકે લેવાતો. રાજ્યની જમીનની આવકના 4 ભાગ પાડવામાં આવતા. તેમાંથી 1 ભાગ રાજ્યતંત્રના સંચાલન માટે, બીજો અધિકારીઓના પગાર માટે અને ત્રીજો ભાગ વિદ્વાનોના પુરસ્કાર માટે અને ચોથો ભાગ વિવિધ ધર્મ પંથોને દાન આપવામાં વાપરવામાં આવતો હતો. હર્ષનું શાસનતંત્ર સુવ્યવસ્થિત હતું. દેશમાં શાંતિ અને સુરક્ષાની વ્યવસ્થા હતી. સામ્રાજ્યમાં ગુનાઓ અને વિદ્રોહ ખૂબ ઓછા થતા. ગુનેગારોને કઠોર દંડ પણ કરવામાં આવતો હતો. ગંભીર અપરાધ, અનૈતિકતા અને અન્યાય માટે અપરાધીને નાક કાન કાપીને હદપાર કરવામાં આવતો હતો. રાજદ્રોહીની જન્મટીપની સજા ભયંકર અપરાધ માટે મૃત્યુદંડ પણ હતી. આવી કઠોર શિક્ષાની જોગવાઈ હોવા છતાંય દેશ ડાકુઓ અને લૂંટારાઓથી મુક્ત ન હતો. હ્યુએન ત્સાંગ 2 વખત ચોર ડાકુઓનો ભોગ પણ બન્યો હતો. હ્યુએન ત્સાંગના વિવરણ મુજબ હર્ષની સેના વિશાળ હતી. તેમાં 1 લાખ ઘોડેસવાર, 60,000 હાથી અને 50,000નું પાયદળ હતું. એના પછી આગળ જોઈએ તો એની સામાજિક સ્થિતિ. તો હ્યુએન ત્સાંગ ભારતવાસીઓના પવિત્ર, નૈતિક અને સદાચારી જીવનથી ખૂબ પ્રભાવિત થયો હતો અને તેના મતે સામાન્ય લોકોના વ્યવહારમાં સદાચાર અને શીલતા હતી. તેઓ પૈસાની બાબતમાં કદી લુચ્ચાઈ કરતા નહીં અને ન્યાયની બાબતમાં ઘણા વિવેકશીલ હતા. તેઓ કપટી કે દગાબાજ નહોતા અને શપથ કે વચન પાલનના પણ વફાદાર રહેતા હતા. જ્ઞાતિ પ્રથા એ સમાજનો પાયો હતો.
તે સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના કાર્યોનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. જ્ઞાતિ પ્રથાના બંધન ખૂબ ચુસ્ત હતા. સમાજમાં અસ્પૃશ્યતાની પ્રથા હતી. હલકો વ્યવસાય કરનાર લોકો નગર અને ગામોની બહાર રહેતા હતા. સમાજમાં વિવિધ સામાજિક પ્રથાઓ પ્રચલિત હતી, જો કે પડદા પ્રથા ન હતી. છતાંય સ્ત્રીઓ છૂટથી પુરુષોને મળી શકતી ન હતી. સતી પ્રથા પ્રચલિત હતી. હર્ષની માતા સતી થઈ હતી તથા વિધવા વિવાહ થતો ન હતો. બાળ લગ્નનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. બહુપત્ની પ્રથાનો પ્રચાર ખૂબ અધિક હતો. લોકોની રહેણી કહેણી વિશે નોંધે છે કે લોકો સાદા અને સ્વચ્છ વસ્ત્રો પહેરતા હતા. મોટા ભાગના લોકો સફેદ કપડાં પહેરતા. પુરુષો ધોતી અને સ્ત્રીઓ સાડીઓ પહેરતી હતી. સાધુઓ સફેદ અને વેતર્યા વગરના કપડાં પહેરતા હતા. સ્ત્રી પુરુષ બંને આભૂષણો પ્રિય હતા. તેઓ ફૂલમાળા, ભેટ, વીંટીઓ, કડા, કંગન અને હાર પહેરતા હતા. સ્ત્રીઓ શૃંગારમાં લાલી અને કાજળનો પણ ઉપયોગ કરતી હતી. લોકો દાંતને કાળા કે રાતા રંગાવતા, વાળ બાંધતા, કાન વિંધાવતા અને મોટે ભાગે ઉઘાડે પગે ફરતા. પુરુષોમાં અનેક પ્રકારની મૂછો રાખવાની પ્રથા પણ હતી. લોકો ખોરાકમાં ઘઉંની રોટલી, ખાંડ, દૂધ, દૂધની બનાવટો, ફળફળાદી, શાકભાજી વગેરે અને ખાસ પ્રસંગે માછલી અને માંસ પણ લેતા હતા. ડુંગળી અને લસણ ખાવા પર પ્રતિબંધ હતો અને તે ખાનારને જ્ઞાતિ બહાર પણ મૂકવામાં આવતો હતો. ભોજનની પવિત્રતા પર ખાસ ધ્યાન રાખતા. જમતા પહેલાં તેઓ સ્નાન કરતા અને હેઠું વધેલું ખાતા નહીં. જમ્યા પછી લાકડાને કે માટીના વાસણો ફેંકી દેવામાં આવતા અને ધાતુના વાસણો સારી રીતે માંજીને સાફ કરવામાં આવતા હતા. મૃત્યુ પછી શબને બાળવામાં આવતું અથવા તો નદીમાં કે જંગલમાં ફેંકી દેવામાં આવતું. વૃદ્ધ માણસ ઘણી વખત ગંગા નદીમાં દેહ વિસર્જન પણ કરતા હતા. આ હતી એમની સામાજિક પરિસ્થિતિ. હવે આપણે આર્થિક પરિસ્થિતિ જોઈએ તો સમાજના યુએન સાંગે ભારતની સમાજ જીવનની બાબતોને વર્ણ્યા પછી આર્થિક બાબતોની વર્ણન કર્યું છે. તો હુએન સાંગ ભારતની તત્કાલીન એટલે કે હર્ષના સમયની આર્થિક સ્થિતિ વિશે લખે છે કે દેશ ધન ધાન્યથી ભરપૂર હતો અને લોકો ખૂબ સુખી હતા અને તેમનું જીવન ધોરણ ખૂબ ઊંચું હતું. એની અંદર પ્રથમ જોઈએ તો ખેતી. તો સમાજના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ખેત જમીન ફળદ્રુપ હતી અને તેમાંથી અધિક ઉત્પાદન થતું. હર્ષના કાર્ય શાસનકાળમાં સિંચાઈની યોગ્ય વ્યવસ્થા હોવાથી ખેતીનો ધંધો ઉન્નત સ્થિતિમાં હતો. ખેતીમાં વિવિધ પ્રકારનું અનાજ, શાકભાજી, ફળફળાદી વગેરેની પેદાશ થતી હતી. ખેતી ઘણું કરીને શૂદ્ર લોકો કરતા હતા. ખેડૂતો મહેસૂલ તરીકે રાજ્યના ઉપજનો 6ઠ્ઠો ભાગ આપતા હતા. એના પછી વેપાર. તો હુએન સાંગના વિવરણ મુજબ દેશના આંતરિક અને વિદેશ વેપારની સ્થિતિ ઘણી સારી હતી તથા વ્યાપાર મુખ્યત્વે વેશ્યાઓને હસ્તક રહેતો. તામ્રલિપ્ત તે સમયે ભારતનું સુપ્રસિદ્ધ બંદર હતું અને મલાયા, સુમાત્રા વગેરે સાથેના વ્યાપારના મુખ્ય જળમાર્ગ માટે આ બંદર હતું. ભારત વિદેશોમાં સુતરાઉ કાપડ, ચંદન, હાથીદાંતની બનાવટો, શાલ વગેરે નિકાસ કરતું હતું અને વિદેશોમાંથી સોનું, ચાંદી, હીરા, મોતી, રેશમ, ઔષધિઓ વગેરે આયાત કરતું હતું. વેપારીઓ આંતરિક વેપાર માટે પોતાના માલ દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં રોકટોક વિના લઈ જઈ શકતા હતા. તેમણે શિલ્પીઓ અને અન્ય ધંધાદારીઓની શ્રેણીઓ અને નિગમોનો ઉલ્લેખ કર્યો છે. વેપાર વિનિમય માટે સોના ચાંદીના સિક્કા પ્રચલિત હતા. વેપારીઓ કોળીઓ અને મોતીનો પણ ચલણમાં સિક્કા તરીકે ઉપયોગ કરતા હતા. હુએન સાંગે દર્શાવ્યું છે કે રાજ્યમાં કરનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એના પછી આગળ જોઈએ તો હુન્નર ધંધા.
તો હુએન સાંગના વિવરણ મુજબ દેશમાં લઘુ ઉન્નત ધંધાઓ પ્રચલિત હતા. કાપડનો ઉદ્યોગ વિકસિત સ્થિતિમાં હતો. રેશમ, ઊન અને સૂતરાઓમાંથી કાપડ બનાવવામાં આવતું હતું અને ધાતુકામનો ઉદ્યોગ ધમધોકાર ચાલતો હતો. આ સમયે ભારતમાં લોખંડની ખાણોમાંથી લોખંડ ખોદી કાઢવામાં આવતું હતું અને ખાંડની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. ધાતુઓની અનેક બૌદ્ધ પ્રતિમાઓનું ઘડતર કરવામાં પણ આવતું હતું. હુએન સાંગ કિંમતી ધાતુઓમાંથી બનેલી બૌદ્ધ પ્રતિમાઓ પોતાની સાથે ચીન પણ લઈ ગયો હતો. નિમ્ન કક્ષાનો વ્યવસાય કરનારાઓ જેવા કે કસાઈઓ, માછીમારો, ચાંડાઓ, જલ્લાદો, નટો વગેરે નગર અથવા ગામની બહાર નીચી દિવાલોવાળા મકાનોમાં રહેતા હતા અને તેમને ઓળખવા માટે તેમના મકાનો પર અમુક પ્રકારના ચિહ્નો પણ કરવામાં આવતા હતા. તે સમયે સુંદર મકાનો અને વિસ્તૃત રાજમાર્ગો જોઈને હુએન સાંગ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને બૌદ્ધ વિહારોની નિર્માણ કલા અને ભવ્યતા જોઈને હુએન સાંગ ખૂબ જ ખુશ થયો હતો. ટૂંકમાં હુએન સાંગના મતે હર્ષના શાસનકાળમાં ભારત સુખી અને સમૃદ્ધ હતું. એના પછી આગળ જોઈએ તો ધાર્મિક સ્થિતિ. તો હુએન સાંગના વિવરણ પરથી જણાય છે કે તે સમયે બ્રાહ્મણ ધર્મ ઉન્નત દશામાં હતો અને સમાજમાં બ્રાહ્મણોનું ભારે માન હતું. મોટાભાગના લોકો શૈવ અને વૈષ્ણવ ધર્મી હતા. કાશી અને પ્રયાગ બ્રાહ્મણ ધર્મનું વર્ચસ્વ હતું. હુએન સાંગે કનોજમાં વિષ્ણુ, શિવ અને સૂર્યના મંદિરો તથા બહુધા શિવ મંદિરો જોયા હતા. કપિલવસ્તુમાં ઈશ્વરનું મંદિર અને મુલતાનમાં સૂર્ય મંદિર હતું. બ્રાહ્મણ ધર્મની સાથે બૌદ્ધ ધર્મ પણ પ્રચલિત હતો, પરંતુ તેની પડતીની દશાની શરૂઆત થઈ હતી. બૌદ્ધ ધર્મમાં વાદ વિવાદ વધી ગયા હતા અને તેનું તત્વજ્ઞાન વિવિધ 19 મતાંતરોમાં વહેંચાઈ ગયું હતું. પણ હીનયાન અને મહાયાન એ બે મુખ્ય બૌદ્ધ સંપ્રદાય અધિક પ્રચલિત હતા. તેમાંય મહાયાન અધિક લોકપ્રિય હતો. હર્ષ પોતે મહાયાન સંપ્રદાયનો અનુયાયી હતો. તે બુદ્ધની પ્રતિમાની ખૂબ જ ધામધૂમથી પૂજા કરતો હતો. હુએન સાંગ જણાવે છે કે વિનયના ભંગ માટે બૌદ્ધ સંઘે શિક્ષાનો ક્રમ નક્કી કર્યો હતો. નાના ગુનાઓ માટે સંઘના સભ્યો તરફથી સાધુને ઠપકો આપવામાં આવતો. તેના કરતાં વધારે ગંભીર ગુના માટે સંઘના સભ્ય સાથે વાતચીત કરવાની તેને મનાઈ કરવામાં આવતી હતી અને અતિ ગંભીર ગુના માટે તેને સંઘની બહાર પણ હાંકી કાઢવામાં આવતો હતો. સંઘથી તિરસ્કારકૃત થયેલ સાધુ કાં તો ભટકીને મરતો અથવા પોતાના પૂર્વ સંસારમાં પુનઃ દાખલ થતો હતો. લોકો દાન, પુણ્ય, તીર્થયાત્રા, ધાર્મિક ઉત્સવ ઇત્યાદિમાં વિશ્વાસ કરતા હતા. હર્ષ દર 5 વર્ષે આવો એક ધાર્મિક ઉત્સવ પ્રયાગમાં ગંગા જમુનાના સંગમ પર મહાદાન ભૂમિમાં ઉજવતો હતો. હર્ષ ઉજવેલ 6ઠ્ઠી પંચવર્ષીય પ્રયાગ પરિષદમાં હુએન સાંગ હાજર પણ રહ્યો હતો. એના પછી જોઈએ તો શિક્ષણ પ્રથા. તો હુએન સાંગે તત્કાલીન ભારતની શિક્ષણ પ્રથાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તે લખે છે તેમ અહીં શિક્ષણ વ્યવસ્થાનો આરંભ બાલ્યકાળથી એટલે કે 7 વર્ષની વયથી શરૂ થતો હતો. શિક્ષણ સિદ્ધમચંગ નામના પુસ્તકના અભ્યાસોથી શરૂ થતો હતો. આ પુસ્તક બાળકોને વર્ણ પરિચય કરાવતું હતું. આ પુસ્તકના પ્રારંભમાં સિદ્ધમ્શ્ર લખ્યું હતું, જેનો અર્થ અભ્યાસ કરનારને સિદ્ધિ અથવા સફળતા મળે એવો થતો હતો. સિદ્ધમ્શ્રની સાથે નમો સર્વજ્ઞ એટલે કે બુદ્ધ શબ્દ જોડાયેલો હતો. બ્રાહ્મણોનું પ્રારંભિક પુસ્તક સિદ્ધિરસ્તુ તરીકે ઓળખાતું અને ધીમે ધીમે શિક્ષણ વિદ્યાપીઠ કક્ષા સુધી પહોંચતું હતું. વિદ્યાપીઠના નિયત અભ્યાસક્રમમાં વ્યાકરણ, શિલ્પ, અંતરવિદ્યા, આયુર્વેદ, તર્કશાસ્ત્ર, ન્યાય વગેરે અનેક વિષયો શીખવવામાં આવતા હતા. હુએન સાંગે પોતે નાલંદા વિદ્યાપીઠમાં 5 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ન્યાયના આચાર્યની ઉપાધિ મેળવી હતી અને છેવટે એ જ વિદ્યાપીઠના ઉપાચાર્ય પદે પણ નિમાયો હતો. એ સમય દરમિયાન
નાલંદા વોઝ ધ ઓક્સફર્ડ ઓફ ધ મહાયાન બુદ્ધિઝમ. તે ભારતના વિદ્યાનું થતું સન્માન જોઈ શક થઈ ગયું હતું. એના પછી આપણે જોઈએ તો નિષ્કર્ષ. તો આમ અર્થકાલીન ભારત વિશેનો હ્યુએન ત્સાંગનો અહેવાલ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાની સાધન સામગ્રીમાં ઉમેરો કરે છે. તેને પોતાની ભારત યાત્રા વિશે લખેલ શિવયુકીમાં 7મી સદીના ભારતનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથ વિશે ડૉક્ટર પી શરણ નોંધે છે કે ફાહિયાનના અહેવાલ કરતાં હ્યુએન ત્સાંગના અહેવાલ અધિક વિશ્વસનીય કહી શકાય એવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ.